એક દારૂડિયો નશામાં ચૂર થઈને જંગલમાં પડ્યો હોય છે. તેને ભાન જ નથી હોતી કે દિવસ ક્યાં જાય છે, રાત ક્યાં જાય છે. પછી બીજા દિવસે કોઈક માણસ એની પાસે આવે છે અને એને જગાડે છે. ત્યારે એને ખબર પડે છે કે ઘર તો બહુ દૂર છે. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે આ મનુષ્ય રૂપી તમને જે શરીર મળ્યું છે એ ના તો વ્યસન કરવા માટે મળ્યું છે કે ના તો કોઈની બુરાઈ કરવા માટે મળ્યું છે. એ મળ્યું છે તો જગતમાં તમારું નામ કમાવવા માટે, જગતમાં ભક્તિ કરવા માટે, જગતમાં ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટે, જગતમાં મોક્ષ પ્રાપ્તિ કરવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો છે. આત્માને પરમાત્મા સાથે મિલન કરાવવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. તો લોકો એનો સદુપયોગ કરતા નથી. એનો સદુપયોગ કરવો જોઈએ અને હંમેશા પ્રભુ ભક્તિ કરવી જોઈએ. સાથે સાથે પૈસા પણ કમાવા જોઈએ, માતા પિતાની સેવા પણ કરવી જોઈએ અને શાકાહારી ભોજન અપનાવવું જોઈએ. એક સર્વે અનુસાર જે લોકો માંસાહારી ખાય છે તેનું મૃત્યુ વહેલા થઈ જાય છે અને જે લોકો શાકાહારી ખાય છે તે વધારે વર્ષ જીવે છે. તો માટે શુદ્ધ શાકાહારી ભોજન અપનાવો, હંમેશા ખુશ રહો.